नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी विजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाणा विभाव नियुद्ध निराधार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां 47 शक्तिना स्वाध्यायमां આપણે 31 શક્તિનો સ્વાધ્યાય પૂરો કર્યો છે। હવે આજે 22મી શક્તિ અભોક્તૃત્વ શક્તિ। અકર્તૃત્વ શક્તિ પછીથી અભોક્તૃત્વ શક્તિ। આચાર્ય ભગવાન કહે છે કે સમસ્ત કર્મથી કરવામાં આવતા જ્ઞાતૃત્વ માત્રથી જુદા પરિણામોના અનુભવના એટલે કે ભોગવટાના ઉપરમ સ્વરૂપ એટલે નિવૃત્તિ સ્વરૂપ અભોક્તૃત્વ શક્તિ। જો અકર્તૃત્વ શક્તિમાં એમ લીધું હતું કે સમસ્ત કર્મથી કરવામાં આવતા જ્ઞાતૃત્વ માત્રથી જુદા પરિણામોના કરણના ઉપરમ સ્વરૂપ, જ્યારે અહીંયા આ પરિણામોના અનુભવના ઉપરમ સ્વરૂપ, ત્યાં કરણના એટલે કે કરવાના ઉપરમ સ્વરૂપ એટલે નિવૃત્તિ સ્વરૂપ, જ્યારે અહીંયા અનુભવના ઉપરમ સ્વરૂપ એટલે કે ભોગવટાના ઉપરમ સ્વરૂપ, એમ એટલો ફેર છે। કર્તૃત્વ અને ભોક્તૃત્વ એ બેમાં આ રીતે છે કે કર્તૃત્વ એટલે કરવું એટલે કરણના અને ભોક્તૃત્વ એટલે ભોગવવું એટલે અનુભવન અથવા ભોગવટો। તો એવા કરણના ઉપરમ સ્વરૂપ અને એવા અનુભવનના ઉપરમ સ્વરૂપ, એવી આ અકર્તૃત્વ અને અભોક્તૃત્વ શક્તિ છે। તો અભોક્તૃત્વ શક્તિ આત્મા ખરેખર જ્ઞાતૃત્વ ભાવ સિવાય બીજા કર્મ દ્વારા કરવામાં આવતા કોઈ પણ ભાવને, એવા કોઈ પણ પરિણામને ભોગવતો નથી, એવી એનામાં અભોક્તૃત્વ શક્તિ પડેલી છે। સમસ્ત કર્મથી કરવામાં આવતા જ્ઞાતૃત્વ માત્રથી જુદા પરિણામોના અનુભવના ઉપરમ સ્વરૂપ અભોક્તૃત્વ શક્તિ। આનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ। પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 115। ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જુઓ, અહીં એમ કહે છે કે આહાર, પાણી, સ્ત્રીનું શરીર વગેરેનો ભોગતા તો આત્મા નથી, પણ કર્મથી કરવામાં આવેલા જ્ઞાતૃત્વ માત્રથી જુદા એવા જે સમસ્ત વિકારી ભાવ છે તેનો પણ જીવ ભોગતા નથી। આવો ભગવાન આત્માનો અભોગતાપણાનો સ્વભાવ છે। જ્ઞાનીને ભોગની આસક્તિના પરિણામ થાય, પણ તે પરિણામના ભોગવટાથી જ્ઞાની નિવૃત્તિ સ્વરૂપ છે। એમને એવું ભોગવવું થતું નથી, જેમ એમને કર્તૃત્વ નથી એમ એમને એવું ભોગવવું પણ નથી। તે તો માત્ર જ્ઞાન માત્ર પોતાના સ્વરૂપને જ ભોગવે છે, અનુભવે છે। એટલે અહીંયા પણ એ જ વાત લીધી કે જ્ઞાતૃત્વ માત્રથી જુદા
જે કર્મ દ્વારા કરવામાં આવતા પરિણામો એના અનુભવના એટલે ભોગવટાના ઉપરમ સ્વરૂપ અભોક્તૃત્વ શક્તિ છે. ગુરુદેવ અહીંયા આગળ સમજાવે છે કે હરખ શોકના સાતા અસાતાના જે પરિણામ છે તે જ્ઞાનીના જ્ઞાતા પરિણામથી જુદા જ છે. હરખ શોકના તે સાતા અસાતાના જે પરિણામ છે તે જ્ઞાનીના જ્ઞાતા પરિણામથી જુદા જ છે. જ્ઞાની એવા હરખ શોકના કે સાતા અસાતાના જે પરિણામ છે તેમાં તન્મય થતા નથી. તેથી જ્ઞાની તેના ભોગતા નથી, માત્ર તેના જાણવાવાળા જ્ઞાતા જ છે. ગુરુદેવ આગળ સમજાવતા કહે છે કે જુઓ, આ જ્ઞાન ભાવ સાથેનું અભોક્તૃત્વ સ્વભાવનું પરિણમન. જ્ઞાન ભાવ સાથેનું અભોક્તૃત્વ સ્વભાવનું પરિણમન. જો અભોક્તૃત્વ શક્તિ પડી છે એટલે એ ગુણ છે, તો આત્માનો એવો સ્વભાવ છે અને એવા સ્વભાવનું પરિણમન એને ધ્રુવનું લક્ષ કરતા નિર્મળ પરિણામની સાથે થાય છે. તો કહે છે કે આ જ્ઞાન ભાવ સાથેનું અભોક્તૃત્વ સ્વભાવનું પરિણમન. પર્યાયમાં વિદ્યમાન હોવા છતાં તે હરખ શોક આદિ પરભાવનું જ્ઞાનીને અભોક્તાપણું છે. ભલે એવા એમને હરખ શોકના ભાવ થયા હોય એવું દેખાય, એમ પર્યાયમાં હોય, છતાંય જ્ઞાનીને એ પરભાવ છે અને એ પરભાવ સાથે અભોક્તાપણું છે. કેમ કે અંદરમાં એવો અભોક્તૃત્વ નામનો ગુણ પડ્યો છે, એવી શક્તિ પડી છે, તો આત્માનો સ્વભાવ એવો અભોક્તૃત્વ સ્વભાવ જ છે. અને જેને એવી સ્વભાવની દ્રષ્ટિ થઈ છે એને એ અભોક્તૃત્વ પરિણમન હોય છે. એટલે કે અભોક્તાપણું એને હોય છે. એને ભલે પર્યાયમાં હરખ શોક દેખાય, પણ છતાંય એનું એને ભોગવવાપણું હોતું નથી. આવી આ સ્વભાવ દ્રષ્ટિની કોઈ અદ્ભુત કમાલની વાત છે. સ્વભાવની પરિણતિ થયા વિના ન સમજાય એવી આ અંતરની અલૌકિક વાત છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ વાત કરી દીધી કે ભાઈ, તને જ્યાં સુધી એવા તારા શુદ્ધ સ્વભાવનો અનુભવ થતો નથી, તને તારા એવા જ્ઞાન સ્વભાવનો અનુભવ થયો નથી, તું જ્ઞાન રૂપે પરિણમ્યો નથી, એવી તારા સ્વભાવની પરિણતિ થયા વિના તને આ વાત નહીં સમજાય. આ તો અંતરની વાત છે, અંતરની અલૌકિક વાત છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના નિર્મળ પરિણામ થાય છે ત્યારે પોતાનો જેવો અનંત ગુણને કારણે સ્વભાવ છે, એ સ્વભાવ રૂપ પરિણતિ થાય છે. પછી કોઈ સંશય રહેતો નથી. પોતે પરનો કરતા નથી, પરનો ભોગતા નથી, એ વાત પછી યાદ કરવાની જરૂર પણ પડતી નથી. એવી સ્વભાવની કોઈ અદ્ભુત કમાલની વાત છે. એટલે સ્વભાવની પરિણતિ થયા પછીથી બધું સહેલું થઈ જાય છે. પછી કાંઈ યાદ રાખવું પડતું નથી, ગોખવું પડતું નથી કે હું અનંત ગુણનો પિંડ છું, ભગવાન આત્મા છું અને મારામાં આવા બધા ગુણો પડ્યા છે, આવી શક્તિ પડી છે, માટે મને અકર્તૃત્વ હોય કે મને અભોક્તૃત્વ હોય, એવું કાંઈ યાદ રાખવાનું હોતું નથી. એ તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. એટલે એ તો સહજ ભાવ છે, એવો સ્વભાવ છે. જેવા ગુણો છે એવો સ્વભાવ છે. એક વખત પોતાના એવા સ્વરૂપનું લક્ષ્ય કરીને, ત્યાં એકાગ્રતા કરીને એનો અનુભવ કરે પછી બધું સરળ છે. ગુરુદેવ આગળ સમજાવતા કહે છે કે ભાઈ, દાળ ભાત મોસંબીનો રસ
રસગુલ્લા ઇત્યાદિ એ બધું જળ, માટી, અજીવ તત્વ છે. એને ભોગવવાનો જે ભાવ છે ને એ ભાવ વિભાવ ભાવ છે. અને એનો જે ભોગવટો, તો એને માટે ગુરુદેવ કહે છે કે એ જે પદાર્થો છે એ તો જળ છે. એટલે કહે છે કે એ જળ, માટી, અજીવ તત્વ છે. અને એવા એ રૂપી પદાર્થ છે, જળ છે, એ રૂપી પદાર્થો અરૂપી એવા ભગવાન આત્મા ને ભોગવવાનું કારણ બનતા નથી. એટલે કહે છે કે અરૂપી એવો ભગવાન આત્મા એવા એ રૂપી પદાર્થોનો ભોગતા નથી. રૂપી પદાર્થ તરફ લક્ષ કરીને આ ચીજ ઠીક છે એવો રાગ જીવ ઉત્પન્ન કરે અને ત્યાં અજ્ઞાની એમ માને કે હું શરીર આદિને ભોગવું છું, કે હું રસગુલ્લાને કે મોસંબીના રસને ભોગવું છું, પર ચીજને ભોગવું છું, એમ અજ્ઞાની માને. પણ એ તો એની મિથ્યા માન્યતા છે. એ પોતે ભગવાન આત્મા એ ચેતન છે અને પેલા પદાર્થો જળ છે. તો આ ચેતન એવો ભગવાન આત્મા પેલા જળને, એ મોસંબીના રસને, રસગુલ્લાને, દાળ ભાતને, એ સ્ત્રીના શરીરને ભોગવે એ શક્ય નથી. પર ચીજને હું ભોગવું એવી એની મિથ્યા માન્યતા છે. કેમ કે પર ચીજને એને એમ માની છે કે એમાંથી મને સુખ થાય છે, એ મને આનંદનું, સુખનું કારણ છે. એટલે એવી એની માન્યતા છે. એ માન્યતાને એ ભોગવે છે, એ વિભાવ ભાવને ભોગવે છે, વિભાવ ભાવનો ભોગતા થાય છે. ત્યારે અજ્ઞાન અવસ્થામાં. પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન થતા પછી એવું પરના ભોગતાપણા રૂપ થવું એને થતું નથી. એટલે જ્ઞાનીને તો એવું ભોગતાપણું છે જ નહીં. અને વાસ્તવમાં શુદ્ધ આત્માનો વિચાર કરીએ તો એ જ્ઞાન થયું છે એવી જ્ઞાન અવસ્થામાં હોય કે અજ્ઞાન અવસ્થામાં હોય, ગમે તે અવસ્થામાં રહ્યો હોય, તે છતાંય એ તો ચેતન છે ને. એ ચેતન એ જળને કેવી રીતે ભોગવે? જળને આ ચેતન ભગવાન આત્મા કેવી રીતે ભોગવે? એ તો ત્યાં સુધી પહોંચતોય નથી. ગુરુદેવ સિદ્ધાંત અહીંયા યાદ કરાવે છે કે પર ચીજને આત્મા 3 કાળમાં ભોગવી શકતો નથી. જળને જો આત્મા ભોગવે તો તેને જડપણું આવી પડે. એટલે એ પરને તો ભોગવતો નથી, પર ચીજને, પર પદાર્થોને ભોગવતો નથી. માત્ર અજ્ઞાન અવસ્થામાં એવા એ ભાવ કરે છે ને માને છે કે હું એ શરીર આદિને ભોગવું છું. પણ એ એની મિથ્યા માન્યતા છે. કેમ કે ભગવાન આત્મામાં અભોક્તૃત્વ નામનો ગુણ ત્રિકાળ પડ્યો છે. ત્રણેય કાળે એવો ગુણ પડ્યો છે. એ ગુણને કારણે એ પરને ભોગવે નહીં, પરનો અભોગતા જ રહે, ત્રિકાળ પરનો અભોગતા જ રહે, એવો આત્માનો સ્વભાવ છે. અહીંયા 116મા પાના ઉપર આગળ સમજાવે છે કે અહીંયા તો ધર્મીની વાત છે. ધર્મી જીવને સ્વ સ્વરૂપની દ્રષ્ટિ થતાં આત્મજ્ઞાન પ્રગટ થયું છે. તેથી તેઓ પ્રગટ અતિન્દ્રિય આનંદના ભોગતા છે. તેમને કિંચિત રાગ બાકી છે, પણ તે રાગના તેઓ ભોગતા નથી. ગુરુદેવ તો એટલે સુધી અહીંયા વાત કરે છે કે સિંહ કે શિયાળિયા ફાળી ખાતા હોય તે કાળે નિજ આનંદ રસ લીન એવા મુનિરાજ આનંદના ભોગતા છે. બહુ ઊંચી વાત કરી ગુરુદેવે. નગ્ન દિગંબર મુનિ જંગલમાં વસે છે. ત્યાં પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ આદરીને બેઠા છે. એવા 7મા 6ઠા ગુણ સ્થાનની સ્થિતિવાળા ભાવલિંગી મુનિને તો સ્વરૂપમાંથી આવતા આનંદમાં લીનતા હોય છે.
એટલે બાહ્યમાં કોઈ જંગલી પશુ, સિંહ કે શિયાળ કે કોઈ પણ એમને ફાડી ખાતા હોય તો તે સમયે પણ તે કાળે એવા મુનિરાજ નિજ આનંદ રસમાં લીન હોય છે અને એ તો સ્વરૂપમાંથી આવતા આનંદના ભોગતા છે. અદભુત વાત કરી છે. અને એવી જ ભાવના અપૂર્વ અવસરમાં કૃપાળુદેવે પણ ભાવી છે. અહીંયા આગળ કહે છે, કિંચિત વિષાદના પરિણામ તે કાળે થાય, પણ તેઓ તેના ભોગતા નથી. એવું થાય છે ત્યારે કિંચિત ક્યારેક વિષાદના પરિણામ તે કાળે થાય, પણ તેના તેઓ ભોગતા નથી. અંદર અભોક્તૃત્વ સ્વભાવ પ્રગટ્યો છે ને, તેથી જ્ઞાની હરખ શોકના ભોગવવાના નિવૃત્તિ સ્વરૂપે પરિણમ્યા છે. આવી વાત અજ્ઞાનીને દેહાધ્યાસ છે, દેહમાં એકત્વ છે અને દેહ દ્વારા કે પોતે કાંઈક કરે છે અને દેહનું પોતે કાંઈક કરે છે, દેહ રૂપે પોતે છે, આવી બધી અનેક પ્રકારે મિથ્યા માન્યતા સહિત અજ્ઞાની દેહાધ્યાસ સહિત વર્તે છે. એને દેહાધ્યાસ છે. તેથી જ્ઞાનીનું અંતરંગ પરિણમન તેને સમજમાં આવતું નથી, એવું પરિણમન તેને ભાસતું નથી. અજ્ઞાનીને આ વાત નહીં સમજાય. મુનિરાજની આવી વાત અજ્ઞાનીને બેસવી કઠણ છે ભાઈ. એને એટલો દેહાધ્યાસ છે કે એ કલ્પી પણ શકતો નથી કે દેહથી જુદો ભગવાન આત્મા છે અને દેહનું એ વખતે કંઈ પણ થતું હોય, એને શિયાળ ફાડી ખાતા હોય કે સિંહ વાઘ ફાડી ખાતા હોય તો પણ ભગવાન આત્મા એ વખતે પણ નિજ આનંદ રસમાં રહે, એ વાત અજ્ઞાનીને બેસવી બહુ મુશ્કેલ છે. અજ્ઞાનીને દેહાભ્યાસ છે, દેહ સાથે એકત્વ છે, મમત્વ છે, એટલી વાત એને બેસવી મુશ્કેલ છે, અઘરી છે. દેહથી જુદો હું ભગવાન આત્મા, આ વાત જ્ઞાનીને હોય છે. એ કાંઈ યાદ કરવું પડતું નથી, એ તો સહજ ભાવ છે. પોતાના એવા ગુણ છે અને એવા ગુણને કારણે એવો એનો સ્વભાવ છે, તો એ સ્વભાવમાં અનંત શક્તિઓ ઉછળે છે, તો એમાં આ અભોક્તૃત્વ નામની શક્તિ પણ સાથે ઉછળે છે. એટલે એને તો સદાય અભોક્તૃત્વ છે. જ્ઞાનીની વાત શું કરવી? આ વાત કરી એટલે કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો કે હા, પણ તો રાગને કોણ ભોગવે છે? ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે કોણ ભોગવે? રાગને ભોગવે તે રાગી. રાગને કોણ ભોગવે? જે ભોગવે છે તે રાગી છે. રાગના પરિણામ પોતાના સત્કારકથી પર્યાયમાં થાય છે અને રાગી જીવો તેમાં તન્મય થઈ પરિણમે છે. કેમ એ રાગનું ભોગવવું છે? પણ કે હું રાગનું ભોગવવું થાય છે ત્યારે એ કાંઈ પર પદાર્થને ભોગવે છે? એમ નથી. અને જ્ઞાની તો એવો રાગી થતો નથી, જ્ઞાની તેમાં તન્મય થતો નથી. જ્ઞાનીને પણ એવા પરિણામ થયા છે, હરખ શોકના પરિણામ જ્ઞાનીને પણ થયા છે, તો જ્ઞાની તેમાં તન્મય થતા નથી. તેથી જ્ઞાની રાગના ભોગતા નથી. ગુરુદેવ કહે છે કે અહીંયા આ સ્પષ્ટ કહ્યું છે કે જીવની અભોક્તૃત્વ શક્તિ રાગ દ્વેષ આદિના અનુભવથી ઉપરમ સ્વરૂપ છે, એનાથી નિવૃત્ત સ્વરૂપ છે. કોઈ પણ પરદ્રવ્યનો ભોગતા તો જીવ ત્રિકાળમાં નથી, ત્રણેય કાળમાં નથી. ક્યારેય જીવ પરદ્રવ્યનો ભોગતા તો હતો નહીં, છે નહીં અને હશે નહીં. કોઈ પણ પરદ્રવ્યનો ભોગતા તો જીવ ત્રણ કાળમાં નથી. પણ રાગના ભોગવટાથી પણ ઉપરમ સ્વરૂપ જીવનો સ્વભાવ છે. તેથી સ્વભાવનિયત જ્ઞાની પુરુષ રાગના ભોગતા નથી.
આગળ કહે છે કે અહીં સ્પષ્ટ કહ્યું છે કે આત્મા રાગનો કરતા ભોગતા નથી. પરના કરતા ભોગતાપણાની તો વાત જ ક્યાં રહી. પણ ભાઈ, સ્વભાવના દ્રષ્ટિવંતને એક નિજ આનંદનો જ ભોગવટો છે તે અન્ય રાગાદિના ભોગવટાથી સદા ઉપરમ સ્વરૂપ છે. એટલે ગુરુદેવ કહે છે કે આત્મા જો જડને ભોગવે તો તેને જડપણું આવી પડે. એક વાત, આત્મા જો જડને ભોગવે તો તેને જડપણું આવી પડે. બીજી વાત, આત્મા જો રાગને તન્મયપણે ભોગવે તો તેને બહિરાત્મપણું આવી પડે. અને તેથી ત્રીજી વાત કે આત્મા જ્ઞાની પુરુષ નિજ સ્વભાવથી પોતાના જ્ઞાન આનંદમય નિર્મળ ભાવને જ ભોગવે છે અને તે જ શોભાસ્પદ છે. તેમાં આત્માની આત્માપણે પ્રસિદ્ધિ છે અને તેમાં સર્વપર ભાવોનું અભોક્તાપણું છે. બહુ સરસ વાત કરી ગુરુદેવે. શું કહ્યું કે આત્મા જો જળને ભોગવે તો તેને જળપણું આવી પડે. એટલે જળ પર પદાર્થ છે એને તો ભગવાન આત્મા અડતોય નથી, એટલે ભોગવતો નથી. પછી આગળ કહે છે કે આત્મા જો રાગને તન્મયપણે ભોગવે તો તેને બહિરાત્મપણું આવી પડે. એટલે પેલા પર પદાર્થ પ્રત્યેનો એને રાગ છે, ગુલાબજાંબુ પ્રત્યે, રસગુલ્લા પ્રત્યેનો એને જે રાગ છે, તો એ રાગને એ તન્મયપણે ભોગવે તો તેને બહિરાત્મપણું આવી પડે. એ રાગનો ભાવ છે, એ પ્રત્યેનો રાગ છે, એને એ ભોગવે છે. તો એવું ભોગવવું થાય છે ત્યારે એ રાગને તન્મયપણે ભોગવે છે એટલે એ તો બહિરાત્મા છે, એને તો સ્વનું લક્ષ્ય જ નથી. અને તેથી પછી આગળ વધીને વાત કરી કે જ્ઞાની પુરુષ છે તે નિજ સ્વભાવથી પોતાનો એવો સ્વભાવ છે, અંદરમાં પડેલી શક્તિને કારણે એવો સ્વભાવ છે, અભોક્તૃત્વ શક્તિ એવો ગુણ અંદરમાં પડ્યો છે, એટલે પોતાનો નિજ સ્વભાવ એવો છે. એવો જ્ઞાની પુરુષ જેને પોતાનો સ્વભાવ અનુભવમાં આવ્યો છે એ નિજ સ્વભાવથી પોતાના જ્ઞાન આનંદમય નિર્મળ ભાવને જ ભોગવે છે અને તે જ શોભાસ્પદ છે. આત્માને આ જ શોભે છે, કેમ કે આત્માનો એવો જ સ્વભાવ છે. તેમાં આત્માની આત્માપણે પ્રસિદ્ધિ છે. પણ જો રાગને ભોગવવાના ભાવ છે અને રાગને તન્મયપણે ભોગવે છે તો એમાં આત્માની આત્માપણે પ્રસિદ્ધિ થતી નથી, પણ આત્માની અનાત્માપણે પ્રસિદ્ધિ થાય છે. વાસ્તવમાં તો આત્માને સર્વ પર ભાવોનું અભોક્તાપણું છે. અહીંયા 116મા પાના પર આગળ છઠ્ઠા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાનીને કિંચિત આસક્તિના પરિણામ થાય છે પણ તેની તેને રુચિ નથી. જ્ઞાનીને ક્યારેક આસક્તિના પરિણામ થાય છે પણ તેની તેને રુચિ નથી, તેમાં તેને સુખ બુદ્ધિ નથી. કર્મના ઉદય એવા આવ્યા છે અને એવા પરિણામ પણ થાય છે, છતાંય જ્ઞાનીને ધર્મીને એની રુચિ નથી, એમાં એની સુખ બુદ્ધિ નથી. જ્ઞાનીને નિજ ચૈતન્ય સ્વભાવનું ભાન થવાથી રાગના અભાવ સ્વભાવ સ્વરૂપ જે અભોક્તૃત્વ શક્તિ છે તેનું પરિણમન થયું છે અને તેથી તે આસક્તિના પરિણામનો ભોગતા થતો નથી. ચૈતન્ય ચિદાનંદમય એક જ્ઞાયક ભાવના તળનો સ્પર્શ કરીને, જ્ઞાયક ભાવના તળનો સ્પર્શ કરીને એટલે ધ્રુવનું લક્ષ કરીને તેમાં એકાગ્રતા કરીને જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ પ્રગટ થયા છે. તેથી જ્ઞાની વિકારના
આસક્તિરૂપ પરિણામના ભોગવટાથી નિવૃત્ત સ્વરૂપ છે. અને આ સમજવા ખૂબ ધીરજ જોઈએ ભાઈ. આ તો ધર્મકથા છે. આ તો ધર્મકથા છે બાપુ. આગળ 117માં પાના પર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે, અહીં કહે છે, અનંત ગુણ નિધાન પ્રભુ આત્મા જ્ઞાતૃત્વ માત્રથી જુદા એવા વિકારી પરિણામના ભોગવટાથી નિવૃત્ત સ્વરૂપ એવું ત્રિકાળ અભોગતાપણું છે. અને આવા સ્વભાવનો અંતરલક્ષ કરી સ્વીકાર કરતા આવો જ એનો સ્વભાવ છે. અભોગતાપણાનો એનો સ્વભાવ છે. તો આવા સ્વભાવનો અંતરલક્ષ કરી સ્વીકાર કરતા પર્યાયમાં પણ અભોગતા ગુણનું પરિણમન એને થાય છે. અભોગતા ગુણનું પરિણમન એને હોય છે. અને તેથી તે કોઈ પણ ભાવનો કે એવા કોઈ પણ પરિણામનો ભોગતા થતો નથી. માત્ર પોતાના જ્ઞાન ભાવનો જ એ ભોગતા છે. અંતરમાંથી આવતા નિર્મળ પરિણામનો એ ભોગતા છે. અભોક્તૃત્વ શક્તિનું ભાન થતાં પર્યાયમાં અભોગતાપણું પ્રગટ્યું અને હવે તે રાગના વિકારના પરિણામનો ભોગતા નથી. અને આનું નામ ધર્મ છે. તો આ પ્રમાણે અહીં ભોક્તૃત્વ શક્તિનું વર્ણન પૂરું થયું. અકર્તૃત્વ અને અભોક્તૃત્વ 21મી અને 22મી આ બે શક્તિની વાત થઈ. કૃપાળુ દેવે કર્તાપણાની વાત જે કરી છે, 6 બોલમાં જે વાત કરી છે, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આવા 6 બોલમાં આત્માને કર્તા કહ્યું અને ભોગતા કહ્યું. તો એનો અર્થ આપણે પહેલા પણ સ્પષ્ટ કર્યું છે, છતાં ફરીથી યાદ કરાવું કે એનો અર્થ એવો નથી થતો કે આત્મા પરનો ભોગતા છે કે પરનો કર્તા છે. કેમ કે ત્યાં કૃપાળુદેવે સ્પષ્ટ કર્યું છે કર્તાપણાની વાત અને ભોગતાપણાની બંને વાત માટે એ વાત એ રીતે છે કે નિશ્ચયથી આત્મા પોતાના સ્વભાવ ભાવનો કર્તા છે અને એ જ રીતે સ્વભાવ ભાવનો જ ભોગતા છે. એ નિશ્ચયથી છે, એ જ પરમ સત્ય છે. પછી એમ કહ્યું છે કે વ્યવહારથી અજ્ઞાન અવસ્થામાં વ્યવહારથી એ વિભાવ ભાવનો કરતા છે, વિભાવ ભાવનો ભોગતા છે. એટલે શુભાશુભ ભાવનો એ કરતા ભોગતા થાય છે, પણ એ વ્યવહારથી. એટલે વાસ્તવમાં તો પોતે પોતાના સ્વભાવ ભાવનો જ કરતા ને ભોગતા છે. ને વળી એમ પણ કહ્યું છે કે ઉપચારથી આત્મા ઘર નગર આદિનો કરતા છે, એનો ભોગતા છે. એ તો ઉપચાર માત્ર કહ્યો, એ તો માત્ર ઉપચાર કરીને કહ્યું છે. એટલે એ 3 વાતને આપણે લઈએ તો એમાં જે નિશ્ચયથી કહ્યું કે પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે, તો સ્વભાવ ભાવનો કરતા કે ભોગતા છે તેમાં એને કરવાનું કઈ નથી. એ તો આનંદ આવે છે તો આવે છે. સ્વભાવ જે છે એ તો એના ગુણને કારણે છે અને એને એ ભોગવે છે. એટલે અહીંયા અકર્તૃત્વ અને અભોક્તૃત્વ શક્તિ છે એની વાત કરી ત્યારે સાથે આપણે એનો પણ વિચાર કરીએ તો ક્યાંય કૃપાળુદેવની વાતને વિરોધાભાસ આવતો નથી. જ્ઞાનીની વાતને ક્યાંય વિરોધાભાસ હોય જ નહીં. આપણી સમજમાં ફેર હોય એટલે આપણે એનો અર્થ બરાબર ન કરતા હોય એટલે આપણને એવું કોઈક વાર લાગે તો ત્યારે સમજવું કે બે જ્ઞાનીની વાતમાં વિરોધાભાસ હોય નહીં. આપણે ફરીથી એ વાંચવાની અને સમજવાની જરૂર છે. આપણે ક્યાંક સમજવામાં ભૂલ કરી રહ્યા છીએ. કેમ કે બે જ્ઞાની પુરુષોની વાતમાં ક્યાંય વિરોધાભાસ હોય જ નહીં, અવિરોધી વાત જ હોય. ઋષભદેવ ભગવાનના વખતમાં પણ જે વાત હતી એ જ અત્યારે
મહાવીર સ્વામી ભગવાનનું શાસન ચાલે છે તો એમાં પણ એ જ વાત છે. ભલે એ વખતે જે શાસ્ત્ર હતા એ અત્યારે નથી અને બીજા શાસ્ત્રો છે, પણ મૂળ વાતમાં કોઈ ફેર નથી. એટલું જ નહીં, પણ મહાવીર સ્વામી ભગવાનનું શાસન અત્યારે ચાલે છે તો એમાં અને મહાવીર ક્ષેત્રમાં વર્તમાનમાં 20 તીર્થંકર ભગવાન બિરાજે છે તો એમની વાતમાં પણ કાંઈ ફેર નથી. કુંકુંદાચાર્ય ભગવાન મહાવીર ક્ષેત્રમાં જઈને જે જ્ઞાન પ્રાપ્ત કરીને અહીંયા આવ્યા એમાં અને મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં શંકર ભગવાને જે આગમોની રચના કરી એ જ્ઞાનમાં કોઈ ક્યાંય વિરોધાભાસ નથી. આ જૈન દર્શનની વિશેષતા છે. જૈન દર્શન અનાદિનું છે, અનંત કેવડી થયા છે, તીર્થંકર થયા છે, પણ કોઈની વાતમાં ક્યાંય વિરોધાભાસ નથી. મૂળ વાત એમ જ છે, પણ જીવ એવો અભ્યાસ કરે નહીં એટલે એને બધું જુદું જુદું લાગે છે. તો અહીંયા આપણે આ 22મી શક્તિ પૂરી કરી. હવે 23મી શક્તિ છે નિષ્ક્રિયત્વ શક્તિ. નિષ્ક્રિયત્વ શક્તિ નિષ્ક્રિય છે ને, આત્મા નિષ્ક્રિય છે એટલે નિષ્ક્રિયત્વ શક્તિ. 23મી શક્તિ નિષ્ક્રિયત્વ શક્તિ. આચાર્ય ભગવાન કહે છે કે સમસ્ત કર્મના ઉપરમથી પ્રવર્તતી આત્મ પ્રદેશોની નિષ્પંદતા સ્વરૂપ કહો કે અકંપતા સ્વરૂપ કહો. સ્પંદન વિના એટલે નિષ્પંદન, નિષ્પંદતા સ્વરૂપ એટલે અકંપતા સ્વરૂપ, એવી એ નિષ્ક્રિયત્વ શક્તિ છે. સમસ્ત કર્મના ઉપરમથી એટલે સમસ્ત કર્મની નિવૃત્તિ રૂપે એવી નિવૃત્તિ થવાથી સમસ્ત કર્મના ઉપરમથી પ્રવર્તતી આત્મ પ્રદેશોની નિષ્પંદતા સ્વરૂપ, આત્મ પ્રદેશોની અકંપતા સ્વરૂપ નિષ્ક્રિયત્વ શક્તિ. સકળ કર્મનો અભાવ થાય ત્યારે આત્મ પ્રદેશોનું કંપન મટી જાય છે. માટે નિષ્ક્રિયત્વ શક્તિ પણ આત્મામાં છે. આત્મામાં એવી નિષ્ક્રિયત્વ શક્તિ પડી છે, માટે સકળ કર્મનો અભાવ થાય છે ત્યારે આત્મ પ્રદેશોનું કંપન બિલકુલ થતું નથી. એ કંપન બિલકુલ મટી જાય છે. શા માટે મટી જાય છે? કેમ કે અંદરમાં એવી નિષ્ક્રિયત્વ શક્તિ પડી છે. આનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11 પાના નંબર 117. અહીંયા કહે છે, ગુરુદેવ સમજાવે છે કે ભગવાન આત્માનો ત્રિકાળી એક જ્ઞાયક ભાવ માત્ર વસ્તુનો આશ્રય કરતા એવા ત્રિકાળી ભગવાન આત્મા જેનો એક જ્ઞાયક ભાવ છે, એવા જ્ઞાયક ભાવ માત્ર વસ્તુનો આશ્રય કરતા, આત્માનો આશ્રય કરતા, ત્રિકાળીનો આશ્રય કરતા જ્ઞાનની પર્યાયમાં આખું પૂર્ણ દ્રવ્ય અને તેના અનંત ગુણનું જ્ઞાન થાય છે. તે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે પર્યાયમાં, એ નિર્મળ પર્યાયમાં સર્વ ગુણોની એક દેશ વ્યક્તિ થાય છે, એક દેશ વ્યક્તતા થાય છે. પર્યાયમાં તે વખતે સર્વ ગુણોની એક દેશ વ્યક્તતા થાય છે. અક્રમવર્તી અનંત ગુણમય પ્રભુ આત્મા છે અને તેની નિર્મળ પર્યાયો ક્રમવર્તી પ્રગટ થાય છે. આવું ભગવાન આત્માનું સ્વરૂપ છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ આવું છે. અક્રમે વર્તા અનંત ગુણો અને ક્રમે વર્તી નિર્મળ પર્યાયો, આવું આત્માનું સ્વરૂપ છે. તે અક્રમવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયનો સમુદાય તે આત્મા છે. અહીંયા વિકારી પર્યાયની વાત નથી. કેમ કે વિકાર એ કોઈ શક્તિનું કે ગુણનું કાર્ય નથી, એટલે એ ભગવાન આત્માનું કાર્ય નથી, એટલે ભગવાન આત્મામાં વિકાર છે જ નહીં.
વિકાર ભગવાન આત્મામાં અંદર પહોંચતો જ નથી. ગમે તેવા કનિષ્ઠમાં કનિષ્ઠ, ખરાબમાં ખરાબ, ગંદામાં ગંદા ભાવો કર્યા હોય અને એવા પરિણામ પણ થયા હોય, તે છતાંય એ ભગવાન આત્માને સ્પર્શતા નથી, એમાં પહોંચતા નથી. એટલે વિકાર તો આત્મામાં છે જ નહીં. અહીંયા તો શુદ્ધ આત્મદ્રવ્યની વાત કરીએ છીએ. ભગવાન આત્મા જે સિદ્ધ સમાન છે એની અહીંયા તો વાત કરીએ છીએ કે એમાં કોઈ વિકાર નથી, એમાં કોઈ એવો ગુણ નથી, એવી કોઈ શક્તિ નથી કે જેને કારણે વિકાર થાય. એટલે એની તો અહીંયા વાત. પણ અહીંયા તો વાત ચાલે છે ભગવાન આત્માની, શક્તિના ધરનાર એવા ભગવાન આત્માની. એવા શક્તિના ધરનાર સામાન્ય ધ્રુવ, એક સ્વભાવ ભાવ, એક જ્ઞાયક ભાવ, એની ઉપર દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન આદિ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. અને ત્યારે આત્મામાં નિષ્ક્રિયત્વ સહિત જેટલા અનંત ગુણ છે તે બધા ગુણો પર્યાયમાં એક દેશ પ્રગટ થાય છે, અંશે પ્રગટ થાય છે. એક દેશ પ્રગટ થાય છે એટલે અંશે પ્રગટ થાય છે. જ્ઞાન ભાવ પ્રગટ થતા સાથે અનંતી શક્તિઓ ભેગી ઉછળે છે અને તેમાં આ નિષ્ક્રિયત્વ શક્તિ પણ સાથે ઉછળે છે. કેમ કે નિષ્ક્રિયત્વ શક્તિ અજ્ઞાનીને તો એની કલ્પનાય ના આવે કે આવી નિષ્ક્રિયત્વ શક્તિ આત્મામાં પડી છે. તેને સમજાવવું કેવી રીતે? સમ્યક દર્શન થાય છે ત્યારે એનો અંશ પ્રગટ થાય છે. જેમ અનંત ગુણનું એક રૂપ અંશે પરિણમન સમ્યક દર્શન થાય છે તે વખતે અનુભવમાં આવે છે, તો સાથે આ નિષ્ક્રિયત્વ શક્તિ એનું પણ એ પરિણમન અંશે ત્યાં અનુભવમાં આવે છે, એ પ્રગટ થાય છે. જ્ઞાન ભાવ પ્રગટ થતા સાથે અનંતી શક્તિઓ આ રીતે ભેગી વિછળે છે. વધારે સ્પષ્ટતા કરતા ગુરુદેવ અહીંયા કહે છે કે જો પહેલા અકર્તૃત્વ અને અભોક્તૃત્વ શક્તિનું વર્ણન કર્યું, ત્યાં એમ કહ્યું કે સમસ્ત કર્મથી કરવામાં આવતા જ્ઞાતૃત્વ માત્રથી જુદા પરિણામોના કરવાના અને ભોગવવાના ઉપરમ સ્વરૂપ અકર્તૃત્વ અને અભોક્તૃત્વ શક્તિ. અને અહીં આ નિષ્ક્રિયત્વ શક્તિના વર્ણનમાં કહે છે કે સમસ્ત કર્મના ઉપરમથી પ્રવૃત્તિ આત્મપ્રદેશોની નિષ્પંદતા સ્વરૂપ એટલે અકંપતા સ્વરૂપ નિષ્ક્રિયત્વ શક્તિ છે. પેલામાં તો સમસ્ત કર્મો લીધા અને કર્મોના જે પરિણામ કરવામાં આવતા તે પરિણામના કરવાની અને ભોગવવાની વાત લીધી હતી કે જે જ્ઞાતૃત્વ માત્રથી જુદા પરિણામ છે એના કરવા અને ભોગવવાના જે ભાવ છે, કરવા ભોગવવાના ભાવ એનાથી નિવૃત્ત એટલે ઉપરમ સ્વરૂપ અકર્તૃત્વ અને અભોક્તૃત્વ શક્તિ લીધી હતી. જ્યારે અહીંયા તો નિષ્ક્રિયત્વ શક્તિમાં એના વર્ણનમાં તો એની વ્યાખ્યામાં તો એમ કહે છે કે સમસ્ત કર્મના ઉપરમથી પ્રવર્તતી, સમસ્ત કર્મના ઉપરમથી પ્રવર્તતી આત્મપ્રદેશોની નિષ્પંદતા સ્વરૂપ અકંપતા સ્વરૂપ આત્મપ્રદેશોનું કંપન ન થાય, અકંપન એવી દશા એટલે આત્મપ્રદેશોની અકંપતા સ્વરૂપ આ નિષ્ક્રિયત્વ શક્તિ છે. ગુરુદેવ કહે છે કે જુઓ, આત્માનો સ્વભાવ તો સ્થિર અકંપ નિષ્ક્રિય છે. કેમ કે અંદરમાં આવી શક્તિ પડી છે એટલે આત્માનો એવી શક્તિને કારણે જે સ્વભાવ છે એ તો સ્થિર છે, અકંપ છે, નિષ્ક્રિય છે. પ્રદેશોનું કંપન એ તો કર્મના નિમિત્તે થયેલો ઔદયિક ભાવ છે. આત્મપ્રદેશોનું કંપન થાય છે આપણે કહીએ છીએ ને, તો એ આત્મપ્રદેશોનું જે કંપન છે
તે કંપન કર્મના નિમિત્તે થયેલો ઔદૈક ભાવ છે. એ કઈ સ્વભાવ નથી. એ કંપન જે છે એ આત્માનો સ્વભાવ નથી. કેમ કે આત્માનો સ્વભાવ તો કેવો છે? એમાં રહેલી નિષ્ક્રિયત્વ શક્તિને કારણે અકંપ સ્વભાવ છે, નિષ્ક્રિય સ્વભાવ છે. નિષ્ક્રિય એટલે જેમાં કંપન નથી તેવું, સ્થિર, નિષ્ક્રિય. એટલે આત્માનો સ્વભાવ તો સ્થિર, અકંપ, નિષ્ક્રિય છે. છતાંય કહીએ છીએ કે જો આત્માના પ્રદેશોનું કંપન થાય છે તો એ શું છે? તો સમજાવે છે ગુરુદેવ કે પ્રદેશોનું કંપન એ તો કર્મના નિમિત્તે થયેલો ઔદૈક ભાવ છે, પણ એ સ્વભાવ ભાવ નથી. એ કાયમ હંમેશને માટે ટકીને રહેવા વાળો ભાવ નથી. સ્વરૂપનો આશ્રય કરતા જ્યારે સર્વ કર્મનો અભાવ થાય છે તો ચૈતન્ય મહાપ્રભુ પૂર્ણ, સ્થિર, અક્રિય, નિષ્ક્રિય પ્રગટ થાય છે. અને તે અક્રિયત્વ શક્તિ અંદરમાં પડી છે એવો આત્માનો સ્વભાવ છે, માટે એ પ્રગટ થાય છે. પણ હજી એવી પૂર્ણ દશા પ્રગટ નથી થઈ. પૂર્ણ સર્વકર્મનો અભાવ થઈ અને પૂર્ણ દશા હજી પ્રગટ નથી થઈ. અને હજી ચોથા ગુણસ્થાનની દશા છે, સમ્યક દર્શન થયું છે. તો એવા સમકીર્તિ ધર્મીને પણ આ સ્વભાવની એક દેશ વ્યક્તતા થાય છે, અંશે વ્યક્તતા થાય છે. ધર્મીની દ્રષ્ટિમાં કર્મ નિમિત્તના સંબંધ રહિત એક અકમ ચિદાનંદ સ્વભાવ જ વર્તે છે. અને તેથી તેને કર્મ તરફના કંપન સહિત બધા ભાવોનો દ્રષ્ટિ અપેક્ષાએ અભાવ છે. બહુ સરસ વાત કરી ગુરુદેવ. જો ફરીથી વાંચીએ, બહુ સમજવા જેવી વાત છે. સમ્યક દર્શન કોઈ નાની વાત નથી ભાઈ. સમ્યક દર્શન થવું ભલે ચોથા ગુણસ્થાનની દશા છે, હજી તો ચારિત્રનો ઘણો પુરુષાર્થ બાકી છે, તે છતાં એ તો અદ્ભુત દશા છે. એમાં પોતાના સ્વભાવનો અનુભવ થાય છે. એ વાતને કેવી રીતે સમજાવવી, એની મહત્તા કેવી રીતે સમજાવવી, એટલે જુદી જુદી રીતે એનો વિસ્તાર કરીને સમજાવવામાં આવે છે. અને એમાં ગુરુદેવ આપણને એ રીતે સમજાવે છે કે ભાઈ એ વખતે તને અનંત ગુણોનું પરિણમન અનુભવમાં આવે છે. આત્મા અનંત ગુણોનો પિંડ છે, અનંત શક્તિનો સમૂહ છે. અને એ શક્તિઓનું જે નિર્મળ પરિણમન છે એ તને અનુભવાય છે. તો અનુભવાય છે ત્યારે જે પૂર્ણ દશા થતા જે પ્રાપ્ત થવાનું છે એ પણ તે વખતે, એટલે કે ચોથા ગુણસ્થાનની દશામાં એને અનુભવમાં આવી જાય છે. એ વાત ગુરુદેવે અહીંયા કરી છે. આ નિષ્કંપ દશા, નિષ્ક્રિયત્વ શક્તિ, પૂર્ણ નિષ્કંપ દશા, તો જ્યારે પોતે ભગવાન આત્મા સર્વકર્મથી રહિત થાય ત્યારે એવી દશા તો હોય છે. પણ એનો અનુભવ, એને અંશે અનુભવ ચોથા ગુણસ્થાનની દશામાં, એટલે સમ્યક દર્શન થાય છે ત્યારે થઈ જાય છે. અને એ એક શક્તિની વાત નથી, એવી અનંત શક્તિઓનો અંશે અનુભવ એને થઈ જાય છે. એમ ગુરુદેવ કહે છે કે ધર્મીની દ્રષ્ટિમાં કર્મ નિમિત્તના સંબંધ રહિત એક અકંપ ચિદાનંદ સ્વભાવ જ વર્તે છે. કર્મને કારણે કંપન છે એમ કહ્યું ને, કર્મના નિમિત્તે કંપન છે, આત્મપ્રદેશોનું કંપન એ કર્મના નિમિત્તે થયેલો ઔદૈક ભાવ છે એમ કહ્યું. એટલે હવે ધર્મીની દ્રષ્ટિનો વિચાર કરીએ તો ધર્મીની દ્રષ્ટિમાં એ કર્મના નિમિત્તના સંબંધ છે જ નહીં. ધર્મીની દ્રષ્ટિમાં કર્મ નિમિત્તના સંબંધ રહિત એક અકંપ ચિદાનંદ સ્વભાવ જ વર્તે છે. એટલે કર્મને કારણે, કર્મના નિમિત્તે જે અકંપ દશા છે એ અકંપ દશા અહીંયા શ્રદ્ધામાં, ધર્મીની દ્રષ્ટિમાં એટલે એની શ્રદ્ધામાં, એને જ્યારે ચિદાનંદ સ્વભાવનો આશ્રય થયો છે ત્યારે કંપરૂપ દશા નથી.
એટલે અંશે અકંપ રૂપ દશાનો એને અનુભવ થાય છે. ધર્મીની દ્રષ્ટિમાં કર્મ નિમિત્તના સંબંધ રહિત એક અકંપ ચિદાનંદ સ્વભાવ જ વર્તે છે. એવો સ્વભાવ જ એને તો જણાય છે કે એનો સ્વભાવ તો અકંપ જ છે. નિષ્ક્રિયત્વ શક્તિના પરિણમન રૂપ એનો એવો અકંપ સ્વભાવ જ એને તો જણાય છે, અનુભવમાં આવે છે. અને તેથી તેને કર્મ તરફના કંપન સહિત બધા ભાવોનો દ્રષ્ટિ અપેક્ષાએ અભાવ છે. શ્રદ્ધાની અપેક્ષાએ એને કંપન સહિતના કર્મ તરફના બધા ભાવોનો એને અભાવ છે. પૂર્ણપણે હજી અભાવ થયો નથી, પણ એને દ્રષ્ટિ અપેક્ષાએ એવો અભાવ છે. દ્રષ્ટિ સમ્યક થઈ છે, શ્રદ્ધાન સમ્યક થયું છે, અનુભવ સહિતની એ શ્રદ્ધા છે. અને અનંત ગુણોનું પરિણમન એક રૂપ પરિણમન એને અનુભવમાં આવ્યું છે. એટલે બધી જ શક્તિઓનું પરિણમન અંશે એને અનુભવાયું છે. એટલે આવી વાત છે, કઈ અમથી આવી વાત નથી કહી. સમ્યક દર્શન શું ચીજ છે? આ જીવનમાં જો કાંઈ કરવા જેવું હોય ને કાંઈ કરી શકીએ એમ હોય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ એ જ કરવા જેવું છે ને એ જ કરી શકીએ એમ છે. બાકી પરમાં ફાંફા મારવાથી કાંઈ થતું નથી. જગતના બધા જ પદાર્થોના પરિણમનો એના કારણે થાય છે. બધા પદાર્થો એ પોતાનું પરિણમન કરવા માટે સક્ષમ છે. ભાઈ, તું એના પરિણમનો કરાવવામાં ક્યાં ગૂંચવાઈ ગયો? તું કાંઈ એના પરિણમન કરાવી શકતો નથી ને માત્ર એવા વિભાવ ભાવમાં રહે છે. માટે મહાપુરુષો કહે છે કે ભાઈ એ વાત તું છોડી દે. પરના કાર્યો કરવાની વાત ને પરને પરિણમન કરાવવાની વાતને બાજુ પર મૂકી અને તું તારા નિર્મળ પરિણમન તરફ લક્ષ કરને ભાઈ. અને એમ કરતા તને એની દ્રઢતા થતા જ્યારે તું તારા સ્વરૂપનો આશ્રય કરે છે તો તને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થાય છે. અને એ જ ભવના ભ્રમણથી રહિત થવાનો એકમાત્ર ઉપાય છે. આનંદ આનંદની દશા છે, શાંતિની દશા છે, સુખની દશા છે. અહીંયા આગળ કહે છે તદ્દન અકંપપણું તો 14મા ગુણસ્થાનમાં પ્રગટ થાય છે. કેમ કે ત્યાં 14મા ગુણસ્થાને પછી યોગ પણ રહેતો નથી, એટલે કોઈ કંપન નથી. તદ્દન અકંપપણું તો 14મા ગુણસ્થાનમાં પ્રગટ થાય છે. 13મા ગુણસ્થાને તો હજી 4 અઘાતી કર્મ પણ છે ને, પણ 14મા ગુણસ્થાનની દશામાં પછી તદ્દન અકંપપણું હોય છે. છતાં પણ 4થા ગુણસ્થાને ક્ષાયિક સમકીતી જીવને પણ નિષ્ક્રિયત્વનો અંશ વ્યક્ત થાય છે. 4થા ગુણસ્થાને સમકીતી જીવને ક્ષાયિક સમકીતી જીવને પણ નિષ્ક્રિયત્વનો અંશ વ્યક્ત થાય છે, પ્રગટ થાય છે. આશ્રવ અધિકારમાં ગાથા 176ના ભાવાર્થમાં આ વાત આવી છે. ખરેખર તો પોતાનું પૂર્ણ આનંદ સ્વરૂપ ત્રિકાળી દ્રવ્ય જ્યાં પ્રતીતિને અનુભવમાં આવ્યું ત્યાં દરેક સમ્યક દ્રષ્ટિ જીવને 4થા ગુણસ્થાને પર્યાયમાં એક દેશ નિષ્પંદતા રૂપ પરિણમન થાય છે. અર્થાત નિષ્ક્રિયત્વ શક્તિનો એક અંશ પર્યાયમાં વ્યક્ત થાય છે. અને આ વાત કૃપાળુ દેવે પણ કરી છે. કૃપાળુ દેવે એને માટે શું કહ્યું છે કે સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. સમ્યક્ત્વને સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ કહ્યું છે. આ 4 શબ્દો જે છે ને એને લોકોએ ગંભીરતાપૂર્વક લીધા નથી. કૃપાળુ દેવે આમાં ઘણા ભાવ ભરી દીધા છે. સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. સર્વ ગુણ એટલે એનો અર્થ જે થાય છે કે ગુણ કેટલાય હશે ત્યારે સર્વ શબ્દ મૂકવાની જરૂર પડી ને. અને સર્વ ગુણોનો અંશ એ સમ્યક્ત્વમાં પ્રગટ થાય છે. સર્વ ગુણાંશ તે સમ્યક એટલે
એના ઉપરથી જો જીવ વિચાર કરે તો એને ખ્યાલ આવે કે સમ્યક્ત્વ કેવું છે. સમ્યક્ત્વનો એને મહિમા આવે. અનંત ગુણ છે તો અનંત ગુણના અંશ, સર્વ ગુણના અંશ, સર્વ ગુણાંશ, અનંત ગુણનો અંશ, દરેક ગુણનો અંશ એ સમ્યક્ત્વમાં પ્રગટ થાય એ કોઈ મામૂલી ચીજ નથી. એ પરિણામ કોઈ સામાન્ય પરિણામ નથી ભાઈ. અને એવા પરિણામ પ્રગટ થાય છે તો એની પાછળનો પુરુષાર્થ પણ એવો જ હોય છે. એ નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે. જીવ પ્રગટરૂપનો અભ્યાસ કરીને ઈશ્વર ભગવાનની વાણીમાંથી પ્રકાશેલા આ જ્ઞાનને બરાબર સમજીને ધારણા જ્ઞાન સુધી પહોંચીને પછી જ્યારે એવો ઉદ્યમ કરે છે, એવો બરાબર અભ્યાસ કરીને એને અંદરમાંથી થઈ જાય છે કે મારે હવે મારા સ્વરૂપનો અનુભવ કરવો છે, એવી લગ્ની લાગી જાય છે. અને એ સિવાય બીજી કોઈ જગ્યાએ જ્યારે એનું ચિત્ત ચોંટતું જ નથી, એવી દશા થાય છે, ત્યારે એ સ્વરૂપ તરફ વળે છે અને ત્યાં એકાગ્રતા કરે છે, ત્યારે એવા પરિણામ થાય છે. એટલે અહીંયા કહે છે ગુરુદેવ કે શ્રીમદ રાજચંદ્રજીએ પણ સર્વ ગુણાંશે સમ્યક્ત્વ એમ સમ્યક દર્શનની વ્યાખ્યા કરી છે. એટલે કે સમ્યક દર્શન થતા અવિનાભાવપણે સર્વ અનંત ગુણોનો અંશ પ્રગટ થાય છે. બહુ સરસ વાત કરી છે. ટોડરમલજીએ પણ આવી એક વાત કરી છે, એ પણ આપણે સાથે લઈએ. અહીંયા ગુરુદેવ એ વાત પણ કરે છે કે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પંડિત ટોડરમલજી કહે છે, શું કહે છે કે એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાન આદિ ગુણો એક દેશ પ્રગટ થયા છે, તથા 13મા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાન આદિ ગુણો સર્વથા પ્રગટ થાય છે. આવું પંડિત ટોડરમલજીએ પણ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કહ્યું છે, લખ્યું છે. ગુરુદેવ કહે છે, જુઓ, જ્ઞાન દર્શન આનંદ ગુણનો એક અંશ પ્રગટ થાય છે એમ નથી કહ્યું, પણ જ્ઞાન આદિ ગુણોનો એટલે જ્ઞાન આદિ સર્વ ગુણોનો એક દેશ ચોથા ગુણસ્થાનમાં પ્રગટ થાય છે એમ વાત છે. શું કહ્યું કે જ્ઞાન દર્શન આનંદ ગુણનો એક અંશ પ્રગટ થાય છે એમ નથી કહ્યું, પણ જ્ઞાન આદિ ગુણોનો એટલે જ્ઞાન આદિ સર્વ ગુણોનો, માત્ર જ્ઞાન દર્શન આનંદ એમ નહીં, પણ સર્વ ગુણોનો, જ્ઞાન આદિ ગુણોનો એટલે જ્ઞાન આદિ સર્વ ગુણોનો એક દેશ ચોથા ગુણસ્થાનમાં પ્રગટ થાય છે. એક દેશ અંશ ચોથા ગુણસ્થાનની દશામાં પ્રગટ થાય છે એમ વાત. અનંત 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 ગુણ રત્નોનો ભંડાર ચૈતન્ય રત્નાકર પ્રભુ આત્મા છે, અને સમ્યક દર્શન પ્રગટ થતા તેના જ્ઞાન આદિ સર્વ ગુણોનો એક અંશ વ્યક્ત રૂપે પર્યાયમાં પરિણમે છે, અને આનું નામ સમ્યક દર્શન છે. આગળ કહે છે કે આત્માની એક એક શક્તિમાં અનંતનું સામર્થ્ય છે. એક એક શક્તિમાં અનંત શક્તિનું રૂપ છે. અગાઉ આ વાત આવી ગઈ છે. એક એક શક્તિમાં અનંતનું સામર્થ્ય છે, અને એ શક્તિ અનાદિથી છે, અનંત કાળ સુધી રહે છે. એ શક્તિઓનો સમૂહ, એમાં કાંઈ ફેર પડતો નથી. એમ જ એ શક્તિઓનો સમૂહ અનાદિથી અનંત કાળ સુધી એમ જ રહે છે. અને એક એક ગુણ, એક એક શક્તિ છે, એનું એવું અનંત સામર્થ્ય છે કે અનંત કાળ સુધી એનું એમ જ પરિણમન થાય. એમાં કઈ ઓછા વધતું થઈ જાય, ઘટી જાય એમ ન બને. એટલે એનું એવું અનંતનું સામર્થ્ય છે. બીજી વાત કહે છે કે એક એક શક્તિમાં અનંત શક્તિનું રૂપ છે. એક એક શક્તિમાં અનંત શક્તિનું રૂપ છે. એક એક શક્તિ અનંત શક્તિમાં વ્યાપક છે. તેથી નિષ્ક્રિયત્વ શક્તિ દ્રવ્ય ગુણમાં ત્રિકાળ વ્યાપક છે.
બીજી શક્તિની જે વાત કરી એ જ રીતે અહીંયા આ નિષ્ક્રિયત્વ શક્તિ માટે પણ ગુરુદેવ કહે છે કે તેથી નિષ્ક્રિયત્વ શક્તિ દ્રવ્ય ગુણમાં ત્રિકાળ વ્યાપક છે અને ત્રિકાળી દ્રવ્યનું ભાન થતાં નિષ્ક્રિયત્વ શક્તિ પર્યાયમાં પણ વ્યાપક થાય છે. આ પ્રમાણે નિષ્ક્રિયત્વ શક્તિનો અયોગપણારૂપ અંશ ચોથા ગુણસ્થાને સમકીતીને પર્યાયમાં પ્રગટ થાય છે. અયોગપણારૂપ એટલે કે યોગ નહીં, અયોગપણારૂપ. યોગને કારણે કંપન છે તો કે છે કે અયોગપણારૂપ અંશ, નિષ્ક્રિય શક્તિનો અયોગપણારૂપ અંશ ચોથા ગુણસ્થાને સમકીતીને પ્રગટ થાય છે, પર્યાયમાં પ્રગટ થાય છે. કેમ કે શરૂઆતમાં જ એ વ્યાખ્યામાં જ એ વાત કરી દીધી કે એ નિષ્ક્રિયત્વ શક્તિ છે ત્યાં પ્રદેશોનું કંપન મટી જાય છે, આત્મ પ્રદેશોનું કંપન મટી જાય છે. નિષ્ક્રિયત્વ શક્તિની વ્યાખ્યામાં જ એ વાત તો લઈ લીધી છે કે સમસ્ત કર્મના ઉપરમથી પ્રવર્તી આત્મ પ્રદેશોની નિષ્કંપતા સ્વરૂપ, એટલે કે આત્મ પ્રદેશોની અકંપતા સ્વરૂપ નિષ્ક્રિયત્વ શક્તિ છે. એટલે સકળ કર્મનો અભાવ થાય ત્યારે આત્મ પ્રદેશોનું કંપન મટી જાય છે, એટલે અકંપરૂપ દશા. હવે અકંપરૂપ દશા હજી ચોથા ગુણસ્થાને પ્રગટ થઈ જાય એમ તો બને નહીં, બિલકુલ અકંપરૂપ દશા પ્રગટ થઈ જાય એમ નથી, પણ એની દ્રષ્ટિમાં એમ હોય છે કે એને એવો અનુભવ થાય છે. એટલે કહે છે કે ત્રિકાળી દ્રવ્યનું ભાન થતા ચોથા ગુણસ્થાનની દશામાં એને પોતાના સ્વરૂપનું ભાન થયું છે ત્યારે નિષ્ક્રિયત્વ શક્તિ પર્યાયમાં પણ પ્રગટ થાય છે, વ્યાપક થાય છે. દ્રવ્ય ગુણમાં તો છે, એ તો ત્રિકાળ પડી છે, પણ પર્યાયમાં પણ પ્રગટ થાય છે. તો આ પ્રમાણે નિષ્ક્રિયત્વ શક્તિનો અયોગપણારૂપ અંશ, એટલા માટે અહીંયા અયોગપણારૂપ અંશ એમ શબ્દ મૂક્યા છે. અકંપની વાત કરવી છે ને, નિષ્ક્રિયત્વ શક્તિને કારણે અકંપ દશા થાય અને એ અંશે થાય છે, એટલે કહે છે કે અયોગપણારૂપ અંશ ચોથા ગુણસ્થાને સમકીતીને પર્યાયમાં પ્રગટ થાય છે. તો એનો વધારે વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી